नमस्ते। जय मे मित्रों। આજના લેક્ચરની અંદર આપણે જે સમ ગણવાનો છે એ ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સારો એવો સમ છે। જો આ સમ આજે આપણે ગણીશું એના ઉપરથી આપણને ઘણી બધી બેઝિક ડિટેલો ખ્યાલ આવી જશે અને ઘણી બધી ટેકનિકલ ડિટેલો પણ ખ્યાલ આવશે। લાસ્ટ સમ આપણે જે કર્યો હતો એની અંદર બધી બેઝિક ડિટેલો આપણે શીખી હતી અને અમુક ટેકનિકલ ડિટેલો શીખી હતી। આજે એનાથી થોડુંક આગળ ડીપ લેવલનો સમ આજે આપણે કરવાનો છે, રાઈટ। તો દેખો શું કહેવા માગે છે એના વિશે આપણે દેખી અને આપણે સમ આપણો શરૂ કરીએ। એ ગણતા પહેલાં આપણે આપણું પહેલાં ફોર્મેટ ડ્રો કરી નાખીએ, કારણ કે ફોર્મેટ ડ્રો કર્યા પછી જ આપણે સમ કાઉન્ટ થાય છે, રાઈટ। તો દેખો ફોર્મેટ આપણી પાસે ફટાફટ બનાવી નાખીએ છીએ। સ્ટેટમેન્ટ શોઈંગ taxable income from house property। સ્ટેટમેન્ટ શોઈંગ taxable income from house property ફટાફટ સ્ટેટમેન્ટ બનાવી નાખીએ છીએ આપણે। particular house 1, house 2 and house 3। house 1, house 2 and house 3। amount 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 amount। Step number 1, municipal valuation and municipal value
એન્ડ ફેર રેન્ટ. આ બંનેમાંથી જે વધારે હોય એટલે આવશે વિચ એવર ઇઝ હાયર. Whichever is higher. Compare with standard rent. Standard rent. Whichever is lower. Whichever is lower. એ થશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. Step 2. Actual rent receive or receivable. Received or receivable. એટલે કે ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું લેસ અનરિયલાઇઝ રેન્ટ. અનરિયલાઇઝ રેન્ટ માઇનસ હશે એટલે આવશે નેટ રિસીવેબલ રેન્ટ. એ કે હશે વેલ્યુ ઓફ સ્ટેપ 2. જેને આપણે કહીશું વેલ્યુ ઓફ સ્ટેપ 2 અને સ્ટેપ 2 ની વેલ્યુ કહીશું
સ્ટેપ 2 ની વેલ્યુ આવી ગઈ. હવે સ્ટેપ 3 તો એમાં આવશે વેલ્યુ ઓફ સ્ટેપ 1 એન્ડ સ્ટેપ 2 વિચ એવર ઇઝ હાયર. શું આવશે? વેલ્યુ ઓફ સ્ટેપ 1 એન્ડ સ્ટેપ 2 વિચ એવર ઇઝ હાયર. Step 1 and step 2. Whichever is higher. Whichever is higher. એ થશે વેલ્યુ ઓફ સ્ટેપ 3. પછી આવશે સ્ટેપ 4. જેમાં આવશે વેલ્યુ ઓફ સ્ટેપ 3. સ્ટેપ 3 ની વેલ્યુ લઈશું. સ્ટેપ 3 ની વેલ્યુ લઈશું. Less rent for vacancy period. માઇનસ કરીશું. આ જે આન્સર આવે છે આમાંથી એને કહેવાશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. શું કહેવાશે? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. આમાંથી માઇનસ થાય મ્યુનિસિપલ ટેક્સ. એ મ્યુનિસિપલ ટેક્સ માઇનસ કરીએ એટલે કહેવાશે નેટ એન્યુઅલ વેલ્યુ. આ જે ગ્રોસ વેલ્યુ હોય એમાંથી મ્યુનિસિપલ ટેક્સ માઇનસ થાય એટલે બનશે નેટ એન્યુઅલ વેલ્યુ. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવી ગઈ. હવે આમાંથી માઇનસ કરવાનું છે મ્યુનિસિપલ ટેક્સ. એ માઇનસ કરશો એટલે બનશે નેટ એન્યુઅલ વેલ્યુ. તો એને આપણે અહીંયા બાજુના ટેબલમાં ખસેડી દઈએ છીએ એટલે કામ પૂરું થઈ જાય.
अच्छा, हाउस 1 નું, હાઉસ 2 and house 3. Particular amount, particular પછી देखिए amount, amount. જો આ જે વેલ્યુ આવી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણે લખી હતી એ જ વેલ્યુ અહીંયા ફરીથી લખી છે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. એમાંથી માઇનસ થશે મ્યુનિસિપલ ટેક્સ પેડ બાય ઓનર, paid by owner, એટલે આવશે નેટ એન્યુઅલ વેલ્યુ. લેસ ડિડક્શન ડિડક્શનમાં આવશે ફર્સ્ટ 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, સેકન્ડ ઇન્ટરેસ્ટ on loan taken for construction reconstruction repair and renewal. અને ત્રીજું આવશે 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ આ કરીએ એટલે આપણી પાસે અહીંયા આવશે ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી.
જો આ રીતે આપણું આખું ફોર્મેટ એક તૈયાર થઈ જાય છે અને આ પરફેક્ટ ફોર્મેટ છે. આ પ્રમાણે આખું આપણું એક ફોર્મેટ તૈયાર થઈ ગયું. હવે આની અંદર આપણે સમ ગણીશું. મિત્રો અત્યારે આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ એ ક્વેશ્ચન આપણો છે ક્વેશ્ચન નંબર 9. ગુજરાત યુનિવર્સિટીમાં 2017માં પૂછાયેલો સમ છે. ગુજરાત યુનિવર્સિટી 2017માં પૂછાયેલો સમ છે. ગુજરાત યુનિવર્સિટી 2017માં પૂછાયેલો સમ છે. દેખો અહીંયા જે તમને એનું મ્યુનિસિપલ વેલ્યુએશન આપેલું છે એ પ્રમાણે પહેલાં એક વખત આપણે સમ દેખી લઈએ ફટાફટ જલ્દી. જો ફોલોઈંગ ઇન્ફોર્મેશન ગિવન હાઉસ પ્રોપર્ટી ઓન બાય શ્રી રાહુલ રોય, હાઉસ 1 સંસ્કાર, હાઉસ 2 જય એન્ડ હાઉસ 3 કિશન છે, સંસ્કાર જય કિશન. હાઉસ 1ની પહેલાં આપણે વાત કરીએ. મ્યુનિસિપલ વેલ્યુએશન આપ્યું છે, ફેર રેન્ટ આપ્યું છે, સ્ટાન્ડર્ડ રેન્ટ નથી આપ્યું, મ્યુનિસિપલ ટેક્સ અનપેડ છે. ઓકે, પેમેન્ટ ફોર ટેનન્ટ એમ્યુનિટી આપેલી છે, રિપેર ધેન આફ્ટર આપેલું છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ આપેલું છે, ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન આપેલું છે, 1/5 ઓફ ટોટલ કન્સ્ટ્રક્શન પીરિયડ આપેલો છે, યર ઓફ કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન 18-19 આપેલું છે અને પીરિયડ ઓફ વેકેન્સી નથી આપેલું. ઓકે, અને યુઝ ઓફ હાઉસનો યુઝ છે સેલ્ફ ઓક્યુપાઈડ. એટલે ફર્સ્ટ નંબરનો હાઉસ આપણી પાસે છે સેલ્ફ ઓક્યુપાઈડ. હાઉસ નંબર 2 છે આપણી પાસે જય, જે આપણું છે લેટ આઉટ છે. કયું છે? લેટ આઉટ. એમાં પણ મ્યુનિસિપલ ફેર રેન્ટ આ બધી વસ્તુ આપેલી છે. ઓકે, હાઉસ 2 જે છે આપણું લેટ આઉટ છે એટલે આપણે લેટ આઉટ હાઉસની ગણતરી કરવાની છે. એમાં હાઉસ 2 માટે આપણને નીચે ઇન્ફોર્મેશન આપી છે. રેન્ટ રિસીવેબલ ફ્રોમ હાઉસ 2 જય વોઝ 1,86,000. જે બીજા નંબરના હાઉસનું રેન્ટ કેટલું મળે છે માર્કેટમાંથી? 1,86,000 રેન્ટ મળે છે. કમ્પ્યુટર ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ ઓફ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ ગણવાની છે. અને હાઉસ 3 છે એ છે કિશન. હાઉસ 3 કયું છે? કિશન છે. શંકરજય અને કિશન. તો હાઉસ 3 છે આપણું કિશન, જેની અંદર આપણે મ્યુનિસિપલ વેલ્યુ આપણને આપી છે, બધી આપી છે. અને એ પણ છે સેલ્ફ ઓક્યુપાઈડ. હાઉસ 3 પણ છે સેલ્ફ ઓક્યુપાઈડ. એટલે હાઉસ 1 જે છે એ આપણું સેલ્ફ ઓક્યુપાઈડ છે, હાઉસ 3 સેલ્ફ ઓક્યુપાઈડ છે અને હાઉસ 2 છે એ આપણું છે લેટ આઉટ. હવે દેખો, 2 સેલ્ફ ઓક્યુપાઈડ છે ને એક લેટ આઉટ છે, બરાબર છે. તો આપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ગણવાની છે. તો જો સૌથી પહેલાં આપણે એવું કરી શકીએ કે હાઉસ 2ની ગણતરી કરી નાખીએ, કારણ કે એ હાઉસ 2 આપણું લેટ આઉટ છે. 1 અને 3 પછી કરીએ. એ સેલ્ફ ઓક્યુપાઈડ છે એટલે આપણે પછી કરીએ અને આપણી ગણતરી લઈએ પછીમાં. પહેલાં આપણે આ કરી નાખીએ. હાઉસ નંબર જે આપણને આપેલું છે 2 એ આપણે પહેલાં કરી નાખીએ. તો દેખો, જો ફર્સ્ટ ઓફ ઓલ આપણું આવશે મ્યુનિસિપલ વેલ્યુએશન. એની કેટલી આપેલી છે? 1,50,000 છે. તો અહીંયા લખી શકું છું 1,50,000. ઓકે, થઈ ગઈ. નાવ ફેર રેન્ટ. ફેર રેન્ટ આપી છે 2 લાખ. લખી દઉં છું 2 લાખ. ઓકે, વિચ એવર ઇઝ હાયર. આ બંનેમાંથી જે વધારે હોય, કેટલું વધારે છે? 2 લાખ.
કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરીશું. સ્ટાન્ડર્ડ રેન્ટ આપી છે 1,80,000, તો એ લખી નાખી છે 1,80,000. ઓકે, વિચ એવર ઇઝ લોવર, આ બંનેમાંથી જે લોવર હોય. તો બંનેમાંથી લોવર કેટલું આવ્યું? 1,80,000 આવ્યું. આ કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1, 1,80,000. પછી આવે છે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 2. સ્ટેપ 2 ની અંદર કહે છે એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ. તો દેખો અહીંયા આપણે છેલ્લે આપ્યું છે રેન્ટ રિસીવેબલ ફોર હાઉસ 2 જે 1,86,000 જે આપણને આપેલું છે. એડિશનલ ઇન્ફોર્મેશન નીચે એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપેલું છે, ત્યાંથી આપણે આને પુટ કરીશું 1,86,000 અહીંયા મૂકી દઈએ છીએ. લેસ અનરિયલાઇઝ રેન્ટ, તો આમાંથી કોઈ અનરિયલાઇઝ રેન્ટ હોય તો એ માઇનસ થાય છે. અનરિયલાઇઝ રેન્ટ હોય તો એમાંથી માઇનસ થશે. ચલો આપણે ચેક કરીએ છીએ અનરિયલાઇઝ રેન્ટ કોઈ છે તો. હા, અહીંયા આપણે ટેનેન્ટને જે એમ્યુનિટી આપી છે, એમ્યુનિટી આપેલી છે એ 12,000 છે. અનરિયલાઇઝ રેન્ટ એનો મતલબ એવો થાય છે કે જે ભાડું મળી શકે નહીં એવું છે. જ્યારે આ એકચ્યુઅલ રેન્ટ રિસીવેબલ છે એમાંથી જે આપણે એક ક્લોઝ એવો એડ કરી શકીએ, લેસ એમ્યુનિટી એવો એડ કરી શકીએ. એમ્યુનિટીનો મતલબ સમજાવું. એમ્યુનિટીનો મતલબ થાય છે કે તમે જે કોઈ સગવડ આપી છે તમારા ટેનેન્ટને, તો એ સગવડની રકમ એમાંથી બાદ કરી શકાય, કારણ કે ખર્ચો તમારો થયો છે. તો એ પૈસા તમે એની પાસેથી જે છે તમારું જે ભાડું છે એમાંથી તમારા કપાઈ જશે, તમારી આવકમાંથી પૈસા કપાઈ જશે. એટલે જે તમે સગવડ આપી છે, તો 12,000 રૂપિયાની તમે સગવડ આપી છે, તો અહીંયા આવું કહી શકું છું 1,86,000 માઇનસ 12,000 એટલે થઈ જાય 1,74,000. બીજું અનરિયલાઇઝ રેન્ટ નથી આપ્યું એટલે ડેશ કરી નાખું છું આ 1,74,000માંથી. તો અહીંયા નેટ રિસીવેબલ રેન્ટ કેટલો આવશે? 1,74,000. એ જ આપણું કહેશે વેલ્યુ ઓફ સ્ટેપ 2, 1,74,000. પછી અહીંયા આવે છે વેલ્યુ ઓફ સ્ટેપ 3, જેમાં શું કહેવા માંગે છે સ્ટેપ 3 ની અંદર? સ્ટેપ 1 and 2 વિચ એવર ઇઝ હાયર. 1 અને 2 બંનેમાંથી જે હાયર હોય, કયો હાયર છે? 1,80,000. 1,80,000 હાયર છે, તો એ કહેવાશે આપણું સ્ટેપ નંબર 3. રાઈટ? ઓકે, એ જે સ્ટેપ નંબર 3 આવ્યું એને આપણે અહીંયા મૂકી દઈએ છીએ બહારની બાજુ. વેલ્યુ સ્ટેપ નંબર 3 1,80,000. પછી આવે છે અહીંયા સ્ટેપ 4 ની અંદર વેલ્યુ ઓફ સ્ટેપ 3. સ્ટેપ 3 ની વેલ્યુ અહીંયા પાછી નીચે ઉતારીશું 1,80,000. લેસ રેન્ટ ફોર વેકેન્સી પીરિયડ. વેકેન્સી પીરિયડનું રેન્ટ આપણે માઇનસ કરીશું. તો દેખો કેટલું વેકેન્ટ રહેલું છે, જે આપણને અહીંયા આપેલું છે કે વેકેન્સી પીરિયડ આપણને અહીંયા કીધેલો છે 1 મંથ. 1 મંથ એટલે આ જે આપણને એકચ્યુઅલ રેન્ટ રિસીવેબલ કેટલું હતું? 1,74,000 હતું. એ આખા વર્ષનું હતું.
તો 1 મંથનું કરવું હોય તો આપણે કઈ રીતે ગણી શકીએ? તો આપણે આ રીતે ગણી શકીએ છીએ 1,74,000 1 મંથનું આપણે ગણવું હોય તો આ રીતે આપણે ગણી શકીએ છીએ રેન્ટ ફોર વેકેન્સી પીરિયડ. જો મિત્રો અહીંયા દેખાય છે રેન્ટ ફોર વેકેન્સી પીરિયડ ऑफ हाउस 2. तो देखो 1,74,000 है इंटू 1 डिवाइड बाय 12. तो जो આપણે કરીશું 1,74,000 ગુણ્યા 1 डिवाइड बाय 12 એટલે આપણે દેખાય છે 14,500. કેટલા આવે છે? 14,500. આ જે રેન્ટ આવે છે એ વેકેન્સી પીરિયડનું રેન્ટ આવે છે 14,500. તો જે એમાંથી માઇનસ થઈ જશે. અહીંયા વેકેન્સી પીરિયડનું રેન્ટ આવે છે 14,500 એ અહીંયાથી આપણે માઇનસ કરી નાખીશું. એ માઇનસ કરીએ એટલે આપણે આવશે 1,65,500 ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવશે. આ ગ્રોસ એન્યુઅલ વેલ્યુને આપણે અહીંયા મૂકી દઈએ છીએ. 1,65,500. लेस म्युनिसिपल टैक्स पेड बाय ओनर. तो देखो म्युनिसिपल टैक्स है एमां लख्युं छे पेड बाय ओनर. ज्यारे अहींया लखेलुं छे के म्युनिसिपल टैक्स अनपेड है एटले अनपेड होय तो बाद मळे नहीं, जो पेड होय तो ज बाद मळे, अनपेड छे एटले बाद नहीं मळे. एटले आज आपणे थई जशे नेट एन्युअल वेल्यू 1,65,500. आ जे नेट एन्युअल वेल्यू आवे छे एमांथी आपणे पहेલું माइनस थाय 30% स्टान्डर्ड डिडक्शन. એટલે આના 30% આપણે સ્ટાન્ડર્ડ ડિડક્શન કરીએ છીએ તો આપણને જોવા મળે છે 1,65,500 ના 30% કરીએ તો આપણને ગણવા મળશે 49,650. એ જોવા મળે છે આપણને 49,650. બીજું આવે છે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન. એ જોવા મળશે. તો દેખો અહીંયા આપણને આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન જે આપી છે 60,000. કન્સ્ટ્રક્શન માટે જો લોન લીધી એનું ઇન્ટરેસ્ટ આપેલું છે આપણને અહીંયા 60,000. તો અહીંયા લખી નાખીએ છીએ 60,000. ઓકે. અને ત્રીજું આવે છે 1/5 ऑफ कैपिटलाइज इंटरेस्ट. तो देखो इन 1/5 पार्ट ऑफ टोटल इंटरेस्ट ऑफ कंस्ट्रक्शन पीरियड. देखो हवे एनो 1/5 पार्ट करीने आपणे आपी दीधेलो छे. पॉइंट नंबर 9 नी अंदर एनो 1/5 पार्ट डायरेक्ट करीने आपी दीधो छे 30,000. एटले आपणे एनो 1/5 करवानी जरूर छे नहीं. खाली ए देखवानुं के क्यारे कंस्ट्रक्शन क्यारे पूरुं थयुं 15-16. तो 15-16 में कंस्ट्रक्शन पूरु थाय छे तो आपणे देखी शकाय के 15-16 में कंस्ट्रक्शन पूरु थयुं तो एना पछीना 5 वर्ष में आपणुं प्रीवियस ईयर आववुं जोईए. तो एना पछीना 5 वर्षनी अंदर आपणुं प्रीवियस ईयर आववुं जोईए. तो आपणुं प्रीवियस ईयर छे कयुं छे 19-20. आपणुं प्रीवियस ईयर कयुं छे 19-20 आ आववुं जोईए. तो आपणे अहींया गणीए 16-17, 17-18, 18-19, 19-20 અને 20-21 આ 5 વર્ષ થયા. આ 5 વર્ષની અંદર 19-20 અહીંયા આવી ગયું છે. 19-20 અહીંયા આવી ગયું એટલે 19-20 5ની અંદર આવી ગયું એટલે આપણને એ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટનો ભાગ આપણને બાદ મળશે. જ્યાંથી કન્સ્ટ્રક્શન પૂરું થયું ત્યાંથી 5 વર્ષ ગણવાના. એમાં આપણું પ્રીવિયસ યર આવવું જોઈએ. અહીંયાથી આપણે પૂરું થયું એના પછીનાથી ગણીએ 16-17, 17-18, 18-19, 19-20 ચોથા વર્ષમાં જ આવી ગયું.
5 વર્ષ સુધી એ બાદ મળે તો અહીંયા પાંચમો 1/5 પાર્ટ કરેલો આપેલો જ છે જે છે 30,000, તો અહીંયા માઇનસ થઈ જશે 30,000. એ માઇનસ કરીએ, આ બધી રકમ માઇનસ કરીએ એટલે છેલ્લે આપણને અહીંયા જોવા મળશે, જો 25,850 રૂપિયા અહીંયા ટેક્સેબલ જોવા મળે છે. 25,850. આ આપણું એક હાઉસ પૂરું થયું. હવે મેઇન પ્રશ્ન બીજો એ આવે છે કે હાઉસ 2 અને 3 એમાંથી આપણે કઈ રીતે ગણીશું? તો હાઉસ 2 જે છે એ આપણી પાસે છે, હાઉસ 3 છે એ સેલ્ફ ઓક્યુપાઈડ છે અને હાઉસ 1 બી સેલ્ફ ઓક્યુપાઈડ છે, બંને સેલ્ફ ઓક્યુપાઈડ છે. તો જ્યારે એક કરતાં વધારે હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો એ સમયે આપણે ખાસ ધ્યાન રાખવામાં આવશે કે જ્યારે એક કરતાં વધારે હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો એમાંથી એક સેલ્ફ ઓક્યુપાઈડ લેવાય અને બીજું આપણે ડીમ લેટ આઉટ ગણવું પડે. પહેલું સેલ્ફ ઓક્યુપાઈડ ગણવું પડે અને બીજું ડીમ લેટ આઉટ ગણવું પડશે. તો આમાંથી આપણે કયું સેલ્ફ ઓક્યુપાઈડ ગણીશું અને કયું ડીમ લેટ આઉટ ગણીશું? તો જો અહીંયા હાઉસ 1 જે છે એની વેલ્યુ વધારે છે, 1,60,000 મ્યુનિસિપલ આપ્યું, ફેર રેન્ટ જે 1,80,000 એટલે એની વેલ્યુ વધારે છે. એની અંદર આપણે લોન લીધેલી છે એ પણ 1 લાખની છે અને હાઉસ 2 છે એની બધી વેલ્યુ નાની નાની છે. તો આમ તો તમારે બધી ગણતરી કરીને કરવું પડે, પણ અહીંયા અત્યારે હાલ પૂરતું આપણે ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા આપણને દેખાઈ જ આવે છે દેખીતી નજરે કે જ્યારે એક કરતાં વધારે હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો એમાં આપણે આખી બધી ગણતરી કરીને બતાવવું પડે કે કોને સેલ્ફ ઓક્યુપાઈડ ગણવું, કોને ડીમ લેટ આઉટ ગણવું, આપણે ગણતરી કરવી પડે. પણ અહીંયા ગણવાની જરૂર પડશે નહીં, કારણ કે અહીંયા આપણને દેખીતી રીતે દેખાઈ આવે છે કે હાઉસ 1ની વેલ્યુ વધારે બધી દેખાય છે, ટેક્સ ને લોન ને બધું વધારે છે. એટલે હાઉસ 1 જે છે એને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ધારી લઈશું. સેલ્ફ ઓક્યુપાઈડ આ છે ડીમ લેટ આઉટ, આ છે લેટ આઉટ અને આ છે ડીમ લેટ આઉટ. તો હાઉસ 1ને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ધારી લઈશું એટલે એના બેઝ ઉપરથી આપણે ડાયરેક્ટ જ ગણી નાખીશું. હાઉસ 1ને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ધારીએ છીએ. તો જ્યારે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હોય ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એની અંદર નેટ એન્યુઅલ વેલ્યુ નીલ આવી જાય. શું આવી જાય છે? નીલ. અને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ગણ્યું છે. તો નેટ એન્યુઅલ વેલ્યુ શું આવી જશે? નીલ. ઓકે, તો હવે જે એની નેટ એન્યુઅલ વેલ્યુ નીલ આવી ગઈ એટલે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન બી ના આવે. હવે આવશે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર અને રિન્યુઅલ. તો એના માટે દેખો તમને કીધેલું છે કેટલી તમે લોનનું ઇન્ટરેસ્ટ ચૂકો છો, 1 લાખ રૂપિયા. તો અહીંયા લખી નખાય છે 1 લાખ રૂપિયા. ઓકે, પછી આવે છે અહીંયા 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટનો 1/5 પાર્ટ તો એ આવશે જ નહીં, કારણ કે કોઈ આપેલું છે નહીં. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ અહીંયા આપેલું નથી, તો નથી તો અહીંયા થઈ જશે ડેશ. તો આ ઇન્કમ થઈ જશે, ટેક્સેબલ ઇન્કમ કેટલી થઈ જશે? 1 લાખ રૂપિયા. ક્લિયર છે? ઓકે, નાવ એ આવી ગયું છે. હવે આપણે ગણીએ હાઉસ 3, તો એને આપણે કહી નાખશું ડીમ લેટ આઉટ. કયું કહી નાખશું? ડીમ લેટ આઉટ. ઓકે, ડીમ લેટ આઉટ હોય તો એની અંદર સ્ટેપ નંબર 1 ગણવાનું આવશે આપણું. સ્ટેપ નંબર 1 આ રીતે આપણે ગણીશું. મ્યુનિસિપલ વેલ્યુએશન એને આપી છે 60,000, તો અહીંયા લખી શકીએ છીએ 60,000. ફેર રેન્ટ આપણને આપેલું છે 72,000. વિચ એવર ઇઝ હાયર, બંનેમાંથી હાયર કેટલો આવશે? તો કે 72,000. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ નથી આપેલું તો અહીં નાખીશું ડેશ.
એટલે વિચ એવર ઇઝ લોવર તો આવશે 72,000. આ આપણું થઈ ગયું સ્ટેપ નંબર 1, 72,000. રૂલ્સ એવું કહે છે જે સ્ટેપ નંબર 1 આવ્યું એ જ જે સ્ટેપ નંબર 1 આવે છે એ જ આપણું અહીંયા ग्रॉस एनुअल वैल्यू बनी जैसे, राइट. तो देखो जो रूल्स प्रमाणे थोड़ू चेन्जीस आवेलू है ए प्रमाणे चेन्ज लाई दईशू કે બીજું જે હાઉસ છે એને પણ એ લોકોએ સેલ્ફ ઓક્યુપાઈડ ગણ્યું છે. તો એનું કારણ શું છે હું તમને સમજાવું. રૂલ્સ જે નવા હમણાં જે લેટેસ્ટ ચેન્જ થાય એ પ્રમાણે છે. એટલે હું તમને આખો ડિટેલમાં એને સમજાવું છું કે શું કહેવા માગે છે. પહેલાં તો આટલું આપણે કેન્સલ કરીને નાખીશું અને હાઉસ 2ને પણ આપણે હાઉસ 3 છે એને પણ સેલ્ફ ઓક્યુપાઈડ ગણીશું. આખી ડિટેલમાં હું તમને સમજાવું છું કે કઈ રીતે ચેન્જ આવે છે. એટલે સેલ્ફ ઓક્યુપાઈડ ગણીએ એટલે એની એનએવી થઈ જશે નીલ. ઓકે, એ એનએવી નીલ થઈ ગઈ. દેન આફ્ટર હવે એનએવી નીલ થઈ ગઈ છે એટલે હવે આગળ આપણે ગણતરીમાં અહીંયા લઈશું તો એના પરથી આપણને અહીંયા જોવા મળે છે કે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન નહીં આવે. ઓકે, नाउ इंटरेस्ट ऑन लोन टेकन फॉर कंस्ट्रक्शन, रिकन्स्ट्रक्शन, रिपेयर एंड रिन्यूअल. तो देखो अँ तमने आपेलू है इंटरेस्ट ऑन लोन टेकन फॉर कंस्ट्रक्शन जो आपी है 20,000. तो अँ लखी नाखीशू अपने 20,000. અને પછી આવે છે 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ, 1/5 કેપિટલ ઇન્ટરેસ્ટના એ આપેલા છે આપણને 10,300. તો અહીં લખી નાખીશું 10,300. તો એ થઈ જશે ટોટલ. આપણે ગણતરી કરવા જઈએ છીએ તો 20 અને 10 એટલે થઈ જાય છે 30,300. પણ માઇનસમાં. ચલો, તો ટોટલ ટેક્સેબલ ઇન્કમ કેવી હોય તો ટોટલ ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી જે આપણે કહેવી હોય તો અહીંયા આપણે ગણી શકીએ છીએ. પ્લસ માઇનસ કરતાં આપણને ફાઇનલી જે જવાબ મળે છે આ માઇનસ અને આ પ્લસ, આ બધું પ્લસ માઇનસ કરતાં ફાઇનલી આપણને જે જવાબ આવે છે 1,04,450. કેટલો આવે છે? 1,04,450 માઇનસમાં આવે છે. એટલે આ આપણી જે વેલ્યુ થાય છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીની થાય છે. તો આ રીતે આની ગણતરી થાય છે. જે શું કહેવા માગે છે આની અંદર એ હજી નેક્સ્ટ લેક્ચર હું તમને આખું ડિટેલમાં સમજાવીશ. આજે આટલું રાખીએ છીએ. જે ધ્યાનમાં રાખીશું. ગુડ બાય. જય અંબે.